ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં આજે આપણે સ્વાધ્યાય 13.1માં બે દાખલા બાકી છે તે કરીશું. પછી એક પ્રશ્ન 3 બાકી છે તે પણ કરીશું. ઓકે, અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા તે સારી રીતે યાદ છે ને ભાવસાર પ્રાચી? ઓકે, આપણે મધ્યક શોધવાના દાખલા કરી રહ્યા છે. વર્ગીકૃત માહિતીનો મધ્યક 3 રીતે શોધાય: સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરી લીધી છે. સૂત્ર પણ હવે એકદમ આપણને સારી રીતે આવડી ગયું છે. હવે તો કોઈ બી દાખલો હોય, કયું ખાનું આવે, કયું સૂત્ર આવે, બધું આપણને સારી રીતે આવડવા લાગ્યું છે. બરાબર ને? ચાલો, હવે સ્વાધ્યાયમાં આપણે કયો દાખલો આવ્યા છીએ? પ્રશ્ન 8. ચાલુ કરીએ પ્રશ્ન 8 ને. એક વર્ગની સમગ્ર સત્રની વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે કે આખું વર્ષ આ બાળક કેટલા દિવસ આવ્યો, કેટલા દાડા નહીં આવ્યો, આખું આપણી પાસે બધી માહિતી છે. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. માહિતી આ કોષ્ટકમાં છે. 11 વિદ્યાર્થી, કેટલા વિદ્યાર્થી? 11. 11 વિદ્યાર્થી આખું વર્ષ સ્કૂલમાં કેટલી રજા પાડી? 0 થી 6 રજા પાડી. 10 વિદ્યાર્થીઓએ કેટલી રજા પાડી આખું વર્ષમાં? 6 થી 10 રજા પાડી. તો આ છે આખી માહિતી. આપણે આ માહિતીનો શું શોધવાનો છે? મધ્યક, અંશ. સૌથી પહેલા આપણે શું કરવાનું? બે વસ્તુ જોવાની. કેટલી વસ્તુ જોવાની? બે. શું થયું? પહેલું જોવાનું કે ભાઈ વર્ગ કેવા છે, સતત કે અસતત. તો અહીંયા તમને જે વર્ગ આપેલા છે તે ધ્યાનથી જોઈ લો જયેશ. આ વર્ગ કેવા વર્ગ છે? સતત વર્ગ છે. પહેલું જ્યાં પૂરું થયું, બીજું ત્યાંથી ચાલુ થયું. 6 હાથે 6 છે, અહીંયા 10 તો 10 છે, એટલે આ વર્ગ છે સતત. જો વર્ગ અસતત હોય તો સતત બનાવવાનું. ગઈકાલે આપણે એક દાખલો જોયો હતો જેમાં વર્ગ અસતત હતા અને અસતત વર્ગને આપણે સતત બનાવેલા. યાદ છે ને એ દાખલો? ચાલો, હવે વર્ગ સતત છે, સતત વર્ગ છે એટલે એને બેઠા લખી દીધા. બીજું ખાનું આવૃત્તિ, આવૃત્તિ પણ બેઠું લખી દેવાનું. આવૃત્તિને શાના વડે દર્શાવાય? FI વડે. હવે આપણે રીત નક્કી કરવાની છે અને રીત નક્કી કરવા માટે આપણે પહેલા તો આપણે કોઈ બી દાખલામાં બે વસ્તુમાં બીજી વસ્તુ તો રહી જ ગઈ. બીજી વસ્તુ જોવાની વર્ગ લંબાઈ, દરેક વર્ગની વર્ગ લંબાઈ. ચાલો એક એક કરીને મને કેવો. 6 માંથી 0 જાય તો 6, 10 માંથી 6 જાય તો 4, બદલાઈ ગઈ. 14 માંથી 10 જાય તો 4, 6, 8, 10 ને 2. ઘણી બધી વખત આ વર્ગ લંબાઈ બદલાઈ રહી છે. જો વર્ગ લંબાઈ આ રીતે બદલાઈ જતી હોય તો આપણે કઈ રીત નહીં કરવી જોઈએ? પદ વિચલનની રીત આપણે આ દાખલામાં નહીં કરવી જોઈએ. કરવી હોય તો વાંધો નથી, પરંતુ કરહો તો તકલીફ પડી શકે છે. તો આપણે પદ વિચલનની રીત નહીં કરીશું. આપણે કાં તો સીધી રીત કરીશું અથવા તો ધારેલા મધ્યકની રીત કરીશું. આ બેમાંથી કોઈ એક રીત કરીશું. ક્લિયર છે બધાને? ચાલો, કઈ રીત કરવી જોઈએ તેના માટે હજી આપણે પહેલા એક ખાનું બનાવી દઈએ. ત્રીજું ખાનું કયું આવે? મધ્ય કિંમત XI. રીત કોઈ બી હોય, ત્રીજું ખાનું ફિક્સ છે અને એ ખાનું છે મધ્ય કિંમત XI નું. ચાલો ભાઈ, આની મધ્ય કિંમત 0 ને 6 ની વચ્ચોવચ 3, 6 અને 10 ની વચ્ચોવચ 10 ને 6 16, 16 ના અડધા 8, આવી રીતના. 14 ને 10 24, 24 ના અડધા 12, આવી રીતના બી હોધાય. પછી આ બેનો સરવાળો 34, 34 ના અડધા 17, આ બેની વચ્ચોવચ 24 ની તો સરવાળો કરીને અડધું, 2 ને 2 4, 48 ના અડધા 24. સમજી ગયા? જેમ તમને ફાવે એમ કરવાનું. આ બેની વચ્ચોવચ કહી શકશો 28 ના 38 ની વચ્ચોવચ 33. શું આવશે? 33. આ બેનો સરવાળો 8 ને 8 16, વધી 1 તો 2 ને 1 3 ને 3 6, એટલે કેટલા થયા? 66. 66 ના અડધા 33. સમજ પડે છે હેતરાજસિંહ? 38 ને 1 મિનિટ, જવાબ આપશે એક સિંહ જે છે હેતરાજસિંહ. 38 ને 40 ની વચ્ચોવચ શું આવે તે તારે કહેવાનું છે. સ્ટેન્ડ અપ ફાસ્ટ. એટલો ઢીલો ને આળસુ છે ને કે ઊભા થતા બી આટલી વાર લાગે. ચાલ જલ્દી જવાબ આપ. 38.5 ખોટો જવાબ. ચાલો કઈ વાંધો નહીં. રોહિણી, તને મોકો આપીએ છીએ. 38 ને 40 ની વચ્ચોવચ ચાલો કઈ વાંધો નહીં. જયેશ, બરાબર છે 39. પરફેક્ટ જવાબ. બેસી જાઓ. 39 છે સાચો જવાબ. ચાલો ભાઈ, આ બહુ અઘરું કામ છે. હે આ તમે લોકો ખબર નહીં શું કરો.
ચાલો ભાઈ, હવે આપણે રીત નક્કી કરવાની છે. મેં તમને એક સલાહ આપેલી હતી ભવસાર, આપણે એ સલાહ આપેલી હતી કે જો એફઆઈ અને એક્સઆઈ નાના નાના હોય તો આપણે સીધી રીત કરવાની, નહીં તો પછી ધારેલા મધ્યકની રીત કરવાની. પદ વિચલન તો આમાં કરવાના છે જ નહીં આપણે. તો હું હું કેવું તમારું, સીધી રીતે કરી શકો? સીધી રીતમાં એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર આવે તો આ બધા ગુણાકાર જો તમારાથી આરામથી થતા હોય તો કરી નાખો ને થઈ જશે. આરામથી થઈ જાય, નહીં વાંધો આવે. 33 તાલી 99 થઈ ગયું, 39 એકા 39, 24 ચોક 96, 17 ચોક 68 થઈ જાય ને. સીધી રીતે પટાવો. ચાલો, હેલ્લું જ છે, સીધી રીતે આ દાખલો આરામથી થઈ જશે. એટલે આપણે કઈ રીત કરવાના? સીધી રીત. અને જો સીધી રીત તમને આમાં અઘરી લાગતી હોય તો પછી ધારેલા મધ્યકની લઈ લેજો. સીધી રીતમાં કેટલા ખાના આવે? 4 જ ખાના આવે. આ પાંચમું ખાનું હવે ભૂલી જાઓ. અને છેલ્લું ખાનું કયું આવશે? એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર, એટલે અહીંયા લખી દેવો એફઆઈ એક્સઆઈ. ચલો, એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર ચાલુ કરો. 11 તાલી 10 અઠામ 12 સતામ 84, 17 ચોક 68, 24 ચોક 96, 33 તાલી 99, 39 એકા 39. નાખી લાઈનનો સરવાળો. કાવ્યા, સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર, ચલો 4 ને 3 7, 7 ને 8 15 ને 6, 15 ને 6 21 ને 9 30 ને 9 39 વડી 3, 3 ને 3 6 ને 8 14 ને 8 22 ને 6 28 ને 9 37 ને 9 46 ને 3 49. 499. કઈ સ્કૂલમાં છે તું? કમિન. આજ પછી કોઈએ મે આઈ કમિન નથી પૂછવાનું. હું ભણાવતો તો મને ડિસ્ટર્બ નહીં કરવાનું. છાનું માનું આવીને બેહી જવાનું. આજ કોઈને ખબર નહીં પડવા દેવાની કે તમે આવ્યા. આવી જાઓ. સમજી ગયા? બસ જે બી લેટ આવે તેને છાનું માનું આવીને બેહી જવાનું છે. અને વામદોત વાળે તો કોઈ દિવસ લેટ નહીં આવવાનું. આ કહી દીધું. હુઈ રહી બપોરે ને પછી લેટ આવે સાંજે. ચાલો, 499. એના પછી એફઆઈ વાળી લાઈનનો સરવાળો સિગ્મા એફઆઈ 40 કરી હો નાખ્યું કે રકમ આપલું હતું? ઓકે, ચાલો, મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. ભલે તમે વિશ્વાસને લાયક નથી પણ મારે વિશ્વાસ છે. ચાલો, એના પછી પાંચમું ખાનું, છેલ્લું ખાનું કયું આવશે? છેલ્લું ખાનું પટી ગયું ભાઈ. હવે ઘરેથી તમે દાખલા લખો ને તો આ ખાનું દોડતા નહીં. પાછા તમારામાંથી અમુક પેલો કા ગયો ભૂષણ કે સર તમે આ 5 ખાના દોરલા એટલે હું તો 5 ખાના દોરવાનો, જે દેખાય તે હું કરીશ. એવું બધું નહીં કરતા. ભલે અહીંયા પાંચમું ખાનું છે એ હવે સમજી જાવ કે દોરાઈ ગયું મારથી, તમે નહીં દોરતા. ચાલો જયેશ, સૂત્ર બોલ. સીધી રીતે મધ્યક શોધવાનું સૂત્ર x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. જયલો ખબર નહીં બોયલો કે નહીં બોયલો, પણ બાકી બધા બોયલા. સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલું આવ્યું છે પ્રાચી? 499. સિગ્મા એફઆઈ 40. ચાલો, છેદમાં મીંડુ આવે એટલે છૂટું પાડી દેવાનું. 499 ના છેદમાં 4 ગુણ્યા 10. ચાલો, ભાગ ચાલે કે? 499 નો 4 ભાગ નહીં ચાલે તો કઈ વાંધો નહીં, દશાંશ પોઈન્ટમાં ફેરવો. 499 ના છેદમાં 10, નીચે એક મીંડુ એટલે પાછળથી એક આંકડો છોડીને પોઈન્ટ, એટલે 49.9 ના છેદમાં 4. ચાલો, આ ભાગાકાર ફટાફટ કરીને આપો. 49.9 ને 4 વડે ભાગો. ઝડપથી રફ પાનું તૈયાર રાખો. ડેઈલી બોલપેન અને રફ પેજ ઓલવેઝ કીપ રેડી. 49.9 ભાગ્યા 4 ઝડપથી કરીને કેવો? હર્ષ, ઝડપ. પોઈન્ટ પછી 3 આંકડા સુધી જજો જ. ઓછામાં ઓછા 3 દશાંશ સ્થળ આપણે લેવાના છે કોઈ બી ભાગાકાર હોય. આ પેલી રિયા, કેમ તું ગણતરી નથી કરતી? તો કઈ જગ્યાએ? તારી નોટ તો મળે નહીં. હા, તો આરજી તારી નોટ, બે વચ્ચે એક નોટ.
અલા ભાઈ બહુ વાર લાગે. મેં આ ભાગાકાર મનમાં લખી દેમ, બોલો અહીંયા. એમ 4 એકા 4, 4 દુ 8 નો 1 વધ્યો, 19 પોઈન્ટ મૂકો. નહીં, મને કરવા જ દેવ હવે. 19 આવ્યા, 4 ચોક 16, 19 માંથી હોલ જાય તો 3, પાછળ મીંડું ચરાવવાનું એટલે 30, પછી 4 સત્તામ 28, 30 માંથી 28 જાય તો 2 વધ્યા, પાછળ મીંડું એટલે 20, 4 પચામ 20 લેવો લેવ. કેટલી જીરીક મસ્ત સમયમાં મેં આ કરી નાખ્યો ભાગાકાર. એ બી મનમાં. કેવી રીતના? મનમાં. અને એવું નથી કે અત્યારે આજની તારીખમાં કરું છું, તમારી ઉંમરનો હતો ત્યારથી મેં આ ભાગાકાર મનમાં કરું, એટલે મેં આજે સર છું. એવું એવું નથી ભાઈ. એવા બી નમૂના હોય છે આ દુનિયામાં કે જેના 10માં 40% આવ્યા હોય ને આજની તારીખમાં સર હોય. તમારી સ્કૂલમાં ફરતા બી હશે, બરાબર. અને એવું નથી, એ લોકો સારું ભણાવતા બી હોય. ચાલો ભાઈ, છેલ્લે ભૂલતી નહીં નિધિ. હું ભાઈ એકમ, ગેરહાજર દિવસોની સંખ્યાનો એકમ નહીં આવે. પૈતું. ચાલો આવી ગયો ને જવાબ. રાઉન્ડ ફિગર કરલું ચાલુ કે પાંચડો કાઢી નાખો. એટલે 47 લખો કે 48 બધું એક જ થયું. આપણે રાઉન્ડ ફિગર નથી કરવું. આ જવાબ આવી ગયો પૈતું. બહુ આરામથી આ દાખલો થઈ ગયો. શું કેવું તમારું? એકદમ આરામથી થઈ ગયો ને. ચાલો એના પછી આનું તારું નામ શું હતું? મોહિત ને? ટાઈમ પર આવજે કાલથી. ટાઈમ કરતા અડધો કલાક વહેલો આવજે અને વાંચવા બેસી જજે એક જગ્યાએ. છેલ્લો દાખલો પ્રશ્ન 9. તૈયાર? નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશતમાં આપે છે. આ પ્રતિશત એટલે ખબર પડી, પ્રતિશત એટલે ટકામાં. લે, આટલો આ શબ્દ નહીં ખબર હતી તમને? તમે ગુજરાતી ભાષામાં શું ધ્યાન આપો છો? પ્રતિશતમાં એટલે ટકામાં. ચાલો, તો 35 શહેર. કેટલા શહેર છે? 35 શહેર. એટલે આ સિગ્મા એફઆઈ આપી દીધું. સાક્ષરતા દરનો મધ્યક શોધો. ચાલો મધ્યક શોધવાનું કામ ચાલુ કરીએ. જયલા, સૌથી પહેલા બે વસ્તુ. નંબર 1, આ વર્ગ છે અસતત કે સતત? સતત. ઓકે, સતત વર્ગ છે તો આ વર્ગ બેઠા લખી દેવો. અસતત હોય તો સતત બનાવવાનું. નંબર 2 નીલ, વર્ગ લંબાઈ. ચાલો ભાઈ, આની વર્ગ લંબાઈ 55 માઇનસ 45 10, 65 માઇનસ 55 10, આ બે ની બાદબાકી 10. બધામાં બાદબાકી 10 જ આવે છે. જો દર વખતે વર્ગ લંબાઈ એક સરખી હોય એનો મતલબ કે આપણે જે રીત કરવી હોય અહીંયા કરી શકીશું. સીધી રીત બી ચાલે, ધારેલા મધ્યકની રીત બી ચાલે અને પદ વિચલનની રીત પણ ચાલે. ચાલો રીત કઈ તે પછી નક્કી કરીએ. પહેલા કોઈ બી રીત હોય ત્રીજું ખાનું પહેલા બનાવી દેવું. ત્રીજું ખાનું મધ્ય કિંમત xi આરજી. ચાલો મધ્ય કિંમત 45 ને 55 ની વચ્ચોવચ 50. ચાલો આ બહુ ઈઝી છે. આમાં 60, 70, 80, 90. જો આ ગુણાકાર તમારા માટે સહેલો હોય તો સીધી રીતે પટાઈ દેવો. શું આ ગુણાકાર તમારા માટે સહેલો છે? શું તમને ખબર છે 11 સતામ કેટલા થાય? તો સીધી રીતે પટાઈ દેવું. શું તમને ખબર છે 8 અઠામ કેટલા થાય? ખબર છે ને? સીધી રીતે પટાઈ દેતો. ચાલો, એટલે અહીંયા બી આપણે સીધી રીત કરવી જોઈએ કે કામ ફટાફટ પતી જાય સીધી રીતમાં, જો ગુણાકાર ફટાફટ થતો હોય તો. નેક્સ્ટ ખાનું જયેશ, કયું આવશે? એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર. એફઆઈ એક્સઆઈ. ચલો એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર. આ બેનો ગુણાકાર 50 તાલી 150, 60 ગુણ્યા 10 600, 70 ગુણ્યા 11 770, 80 અઠામ 8 8 64 એટલે 640, 90 ટાલી 9 ટાલી 27 270. એફઆઈ એક્સઆઈ વાળી આખી લાઈન નો સરવાળો સિગ્મા એફઆઈ એક્સઆઈ. ચાલો આ 0, 7 ને 7 14, 14 ને 4 18 ને 5 23, વડી 2 ને 1 3 ને 6 9 ને 7 16 ને 6 22 ને 2 24 30. એફઆઈ વાળી લાઈન નો સરવાળો રકમમાં પહેલેથી આપેલો છે. સિગ્મા એફઆઈ બરાબર 35. ચાલો એના પછી આ છેલ્લું ખાનું દોરી નહીં નાખતા ભાઈ. સૂત્ર મધ્યક એક્સ બાર નું સૂત્ર. સીધી રીત સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ 2430 છેદમાં સિગ્મા એફઆઈ 35. કેટલા એ ભાગ ચાલે ભાઈ? જોઈને જ ખબર પડી જાય કે અંશ અને છેદ બેવનો પાંચે ભાગ ચાલે છે. 5 સતામ 35 ને અહીંયા પાંચે ભાગીએ તો 5 ચોક 20, 5 અઠામ 40 ને 5 છંગ 30, 486. ચાલો સાતે ભાગો. 486 ભાગ્યા 7 કરો. 3 દશાંશ સ્થળ મિનિમમ. પછાડી દરવાજો બંધ હોય તો ખોલો તો. ધ્રુવી મેમ આવ્યા હોય તો આવવા દેવ એમને. છે? ચાલો ભાગાકાર.
486 ભાગ્યા 7. હેતરાજ ઝડપ રાખ ભાગાકારમાં. દરેક જણ ફટાફટ ભાગાકાર કરો. પટી ગયો ભાઈ, જો ને એકદમ ઈઝી હતું. ચાલો રાઉન્ડ ફિગર કરી નાખો. 8 ને કાઢી નાખો. 8 ને કાઢી નાખો. 69 પોઈન્ટ કેટલી 43. ભૂલતા નહીં. હું હા હું એકમ બોલતો નથી એમ કે હું એટલે એક મિનિટ ઉભા રહેજો. અહીંયા હું લખું મેં એ કહી દે મને. ટકા માં લખું કે ટકા લખું? ટકા પારો એમ કહેવાનું હોય. ઓકે સમજ પડી ગઈ બધાને આ દાખલો? ચાલો હવે આપણે અટેન્ડન્સ પર ધ્યાન આપીશું. ચાલો કન્ટિન્યુ આગળ વધીએ. હવે જુઓ નવા દાખલા ચાલુ થાય છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન 3 બાકી હતો. બાકી એના સિવાય આખું સ્વાધ્યાય પતી ગયું છે. પ્રશ્ન 3 બી હમણાં પતી જશે એટલે આ સ્વાધ્યાય પૂરું. પરંતુ હવે આ જે પ્રશ્ન 3 છે તે કયા ટોપિકનો દાખલો છે તે સમજો. નીલ ધ્યાન આપજે. મધ્યક આપેલ હોય તે પરથી ખૂટતી આવૃત્તિ શોધવાના દાખલાઓ. બરાબર રૂમાના સ્થિર. મધ્યક આપેલો હોય તે પરથી ખૂટતી આવૃત્તિ શોધવાના દાખલાઓ. અત્યાર સુધીના બધા દાખલામાં તમને રકમ આપતા હતા, કોઠો આખો આપી દેતા ને તમે મધ્યક ખોટતા હતા ને. હવે ઊંધું, મધ્યક પહેલેથી આપી દીધો હશે અને એક આવૃત્તિ ની આપેલી હશે. શું ની આપેલું છે? એક આવૃત્તિ. કેટલાક દાખલામાં 2 આવૃત્તિ ની આપ્યું એવું બી બને. એટલે એક કે 2 આવૃત્તિ ની આપી હશે તો એ આવૃત્તિને કહેવાય ખૂટતી આવૃત્તિ. તો ખૂટતી આવૃત્તિ શોધવાના દાખલા. રકમ જુઓ દેખાય અહીંયા 7, 6, 9, 13. પછી આ એફ, આ એફ ને કહેવાય ખૂટતી આવૃત્તિ. એટલે કે આ જે વર્ગ છે ને 19 થી 21 તેની આવૃત્તિ નથી આપી અને એ આવૃત્તિ આપણે આ દાખલામાં શું કરવાની છે? શોધવાની છે. એક વસ્તુ યાદ રાખજો, આખા ચેપ્ટરમાં ખૂટતી આવૃત્તિના જેટલા બી દાખલા છે તે બધા મોસ્ટ એટલે ડબલ મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી. કોઈ બી દાખલો હોય મોસ્ટ આઈએમપી દાખલો. સમજી ગયા? પછી એ દાખલો મધ્યકનો હોય કે પછી મધ્યસ્થનો હોય કે પછી બહુલકનો હોય, એ દાખલો કેવો? મોસ્ટ આઈએમપી. ખૂટતી આવૃત્તિનો એક કે 2 દાખલો બોર્ડની પરીક્ષામાં બેઝિક ને સ્ટાન્ડર્ડ બેવમાં આવશે જ. સાંભળ્યું હેતરાજ? આવવાનો જ છે. એટલે એ દાખલો આપણે એકદમ સારી રીતના શીખી જ લેવાનો હોય. સમજી ગયો? ઘરે ગઈને 10-15 વાર 25 વાર પ્રેક્ટિસ કરી જ લેવાની હોય. તો ધ્યાન આપજો, બરાબર ધ્યાનથી સમજી લેજો. દાખલામાં શરૂઆત તો એ જ છે ભાઈ, પહેલા કોઠો બનાવવાનો જે રીતના બધા દાખલામાં બને એ રીતના. પછી જે છેલ્લી ગણતરી છે તેમાં જ મેઇન છે. ચલો રકમમાં કીધું છે નીચેનો આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનો દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. દૈનિક ખિસ્સા ભથ્થું રોજનું કેટલું પોકેટ મની મળે તે બાળકોને. ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે એટલે કે પોકેટ મની. કેવું લાગે કે ખિસ્સા ભથ્થું શબ્દ? ખોટી આવૃત્તિ એપ શોધો. દૈનિક ખિસ્સા ભથ્થું રૂપિયામાં છે. બાળકોની સંખ્યા ₹11 થી ₹13 રોજના મળતા છે 7 બાળકોને. રોજના ₹13 થી ₹15 મળે કેટલા બાળકોને? 6 બાળકોને. અને છેલ્લે 4 બાળક જોવો રોજના ₹25 લઈ જાય ઘરમાંથી. આ એ લોકોની રોજની પોકેટ મની છે. કેટલા લઈ કેટલા રોજના હેરી? રોજના 500. કેવું પડે જો એમ. ચાલો ખોટી આવૃત્તિ એપ શોધવાની છે. ચાલો અમુક વસ્તુ જરા સાંભળી લેજો. 99.99% દાખલા, ખોટી આવૃત્તિનો કોઈ બી દાખલો હોય 99.99% દાખલામાં વર્ગ લંબાઈ સરખી જ હશે. વર્ગ લંબાઈ કેવી હશે? સરખી જ હશે. આમાં જોઈ લો વર્ગ લંબાઈ. વર્ગ કદાચ અસતત હોય એવું બને. અસતત હોય તો સતત બનાવી દેવાના નિયમ પ્રમાણે. તો આ તો સતત જ છે. બધાની વર્ગ લંબાઈ 2 છે અને વર્ગ લંબાઈ એક સરખી હોય તો એનો મતલબ રીત કોઈ બી થાય. જો વર્ગ લંબાઈ અલગ અલગ હોય
તો પદ વિચલનની રીત નહીં કરવાની. પરંતુ મોટા ભાગના બધા દાખલા ખૂટતી આવૃત્તિના વર્ગ લંબાઈ કેવી હશે? સરખી જ. એટલે મેં ખાલી એટલું કહેવા માંગુ છું તમને, ખૂટતી આવૃત્તિનો દાખલો આવે ને નૈતિક, પદ વિચલનની રીત કરવાની. કઈ રીત કરવાની? પદ વિચલન. વિચારવાનું જ નહીં કઈ રીત કરીએ, પદ વિચલન. કેમ કે આ દાખલામાં મહેનત વધારે હોય છે અને પદ વિચલન એ દાખલાને ઈઝી બનાવશે. એટલે આપણે આ દાખલામાં કઈ રીત કરવાની છે? પદ વિચલનની રીત. ચાલો ભાઈ, પહેલા બે ખાના રકમમાંથી બેઠા લખી જ દેવાના છે. આવૃત્તિને શાના વડે દર્શાવાય? એફઆઈ વડે. એના પછી ત્રીજું ખાનું કયું આવશે ફરજિયાત? મધ્ય કિંમત એક્સઆઈ. પછી રીત કોઈ બી હોય. ચાલો, મધ્ય કિંમત બહુ આરામથી લખાય આમાં. 1 મિનિટ હેતરાજ, 11 ને 13 ની વચ્ચોવચ કેટલા બોલ્યો? 12. હવે આવડી ગયું. યસ, શીખવાડી દીધું મેં. 11 ને 13 ની વચ્ચોવચ 12. ચલો, એના પછી 13 અને 15 ની વચ્ચોવચ 14. આ બે ની વચ્ચોવચ નેક્સ્ટ 18, 20. બહુ ઈઝી હતું, આટલે સુધી થઈ ગયું. ચલો, આપણે રીત નક્કી કરી લીધી છે ભાઈ. કઈ રીત છે? પદ વિચલન. પદ વિચલનની રીતમાં નેક્સ્ટ ખાનું આવે યુઆઈ. આખું સૂત્ર બોલવાનું. કૃપા, યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. એ ધારેલો મધ્યક એ એક્સઆઈ માંથી ધારવાનો. દર વખતે જે વચોવચ હોય તેને ધારીએ આપણે. એટલે આમાં વચોવચ છે 18, એટલે એ બરાબર 18 પન્ના. ખૂટતી આવૃત્તિના દાખલામાં હવે પ્રોસેસ બદલાય છે. જે આવૃત્તિ ખૂટે છે ને તેની સામેવાળાને એ લેવાનું. યાદ રાખજો, ખૂટતી આવૃત્તિની સામેવાળાને એ લેવાનું. એટલે એ બરાબર એફ ની સામેવાળાને એ લેવાનું. એ બરાબર 20. અને આ એ જે લીધો તેની સામે 2 મીંડા લખી જ દેવાના. તમારા મનમાં સવાલ થતો હશે, સર એ બરાબર 18 લઈ લીધું તો બી દાખલો થાય? બસ થોડીક તકલીફ વધી જાય. ઓછી તકલીફ સાથે દાખલો કરવો હોય તો મેં કીધું એમ ખૂટતી આવૃત્તિની સામેવાળાને એ લઈ લેવાનું. સમજી ગયા? ચાલો, દરેક વર્ગની વર્ગ લંબાઈ એક હરખી હોય તો આ યુઆઈ ના ખાનામાં ખબર જ છે આપણે એકરા બગરા લખવાના. એ બરાબર 20. એચ વર્ગ લંબાઈ એચ બધાની કેટલી છે? 2. ચલો, એકરા બગરા લખવાનું ચાલુ કરીએ. 0 ની ઉપર -1, -2, -3, -4. 0 ની નીચે 1 અને 2. નેક્સ્ટ ખાનું રિયા. એફઆઈ યુઆઈ. આ રિયા કેમ મારે છે બાગા? એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર 7 ચોક 28. આ માઇનસ પાડજો ભાઈ. 6 ટાલી 18 -18, 9 દુ 18 -18, 13 એકા 13 -13. એફ ગુણ્યા 0 0, 5 એકા 5 ને 4 દુ. ચલો, આ ઋણ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? 8 ટાલી 24 ને 3 27 વડી 2 ને 2 4 5 6 ને 7 -77. ધન સંખ્યા 8 ને 5 13. હવે આ બે ની બાદબાકી સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 7 માંથી 3 જાય તો 4, 7 માંથી 1 જાય તો 6. મોટાની નિશાની 77 મોટા, એટલે આ કેવા 64? -64. સમજી ગયા બધા? ચાલો, એના પછી એફઆઈ વાળી લાઈનનો સરવાળો રકમમાં આપેલો છે. સિગ્મા એફઆઈ નથી આપ્યો. બરાબર છે? સાંભળજો, એક આવૃત્તિ ખૂટે છે ને, કેટલી? એક. આ એફ એટલે એક જ થઈ. એક આવૃત્તિ ખૂટે ત્યારે એફઆઈ નો સરવાળો રકમમાં નહીં આપે. પણ બે આવૃત્તિ ખૂટે એવા બી દાખલો આવે જે તમારી ચોપડીમાં નથી પણ બોર્ડમાં પૂછાય છે દર વર્ષે. તો એ દાખલામાં તમને સિગ્મા એફઆઈ પહેલેથી રકમમાં આપી દઈ. ઓકે, સમજી ગયા? ચાલો, અહીંયા આપણે આ સરવાળો આપણે કરવો પડશે, રકમમાં નથી આપ્યો. 44 કરી નાખો ને. હવે એમાં એફ રહી ગયો ને, એટલે આ સરવાળો થાય 44 વત્તા એફ. ભાઈ સરવાળો એટલે વચ્ચે વત્તા પાડો ને, ગુણાકાર નહીં. 44 વત્તા એફ. એફ ને ભૂલી નહીં જતા. સમજી ગયા જયેશ? ચાલો, કોઠો દોરાઈ ગયો એટલે આપણને 4 માર્કના દાખલામાં 2 માર્ક મળી ગયા છે. આ દાખલો બોર્ડમાં પૂછાયેલો છે સ્ટાન્ડર્ડ મેથ્સમાં જુલાઈ 2023. ચાલો, હવે આગળની પ્રક્રિયા. સૌથી પહેલા રકમમાં મધ્યક કેટલો આપેલો છે તે બોલો. વાંચો. મધ્યક છે ₹18, એટલે અહીં મધ્યક x બાર બરાબર આપેલો છે 18. હવે મધ્યકનું સૂત્ર મૂકી દો. તેજલ, x બાર બરાબર પદ વિચલનની રીત. ચાલો, કિંમત મૂકવાની છે. x બાર આપેલો છે, કેટલો આપેલો છે? એટલે અહીંયા 18, એના બરાબર a 20, પછી વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ -64,
છેદમાં સિગ્મા એફઆઈ 44 વત્તા એફ ગુણ્યા વર્ગ લંબાઈ h 2. ચાલો આટલે સુધી તમને આવડી જ જશે. કિંમત મૂકતા તો આવડે જ છે, સાચી વાત. હવે ચાલુ થાય છે મેઇન સાદુરૂપ. બરાબર ધ્યાનથી સમજી લેજો. જેને આ સાદુરૂપ આવડી ગયું એના બેઠા માર્ક આવી જશે. કોઈ બી દાખલો હોય, ખૂટતી આવૃત્તિનો કોઈ બી દાખલો, સાદુરૂપમાં પહેલું સ્ટેપ, અહીંયા જે પણ સંખ્યા હશે તેને ડાબી સાઈડ લાવવાની, ફિક્સ. આ સ્ટેપ છે ફિક્સ. કોઈ બી દાખલો હોય, સમજી ગયા આખા ચેપ્ટરમાં, તો આ 20 ને ડાબી સાઈડ સાંભળી લીધું ને. બીજી વખત પછી તમારે જ મને કહેવાનું છે વગર બગાસા ખાધે કે સર 20 ને આ સાઈડ લઈ જાઓ, મેં કેમ એ પહેલા. અહીંયા માની લો કે 25 લખાય તો બોલી જ દેવાનું 25 ની બાજુ પલટ એમ. 18 બેઠો, 20 ને ડાબી સાઈડ લાવીએ તો -20, પછી બરાબર. હવે વત્તા ઓછા ઓછા એટલે ઓછા, બાકીનું આ બેઠું 64 ના છેદમાં 44 વત્તા એફ ને ગુણ્યા 2. હવે અહીંયા જરાક ચેક કરી લેવું પડશે ભાગ ચાલે કે નહીં. ચાલો પહેલા બાદબાકી બોલો. 18 ઓછા 20 -2/20 મોટા છે. અહીંયા ચાલો ભાગ ચાલે છે. કોનો કોનો ભાગ ચાલે છે? 44 નો ને 2 નો કે 64 નો ને 44 નો? તમે કહો કે સર જેનો ચલાવો હોય તેનો ચલાવી દો 44 હાથે. તો અહીંયા 44 નો ને 2 નો ભાગ ચલાવ્યા, 22 નું 44 લખું ના. અને એનું કારણ વચ્ચે છે પ્લસ. આવી ભૂલ નહીં કરતા. બેઠું રવા દઉં. -64 આ બેનો ગુણાકાર બી નહીં કરતા, હે બેઠું જ રવા દઉં. -64 ના છેદમાં 44 વત્તા એફ ગુણ્યા 2. હવે બેઉ બાજુ ભાગ ચાલે છે, હામાહામી ભાગ ચાલે છે. હામાહામી, હા. આ બગરો ઉડી જાય, ગુણાકારમાં છે એટલે ઉડાઈ રહ્યો. આ માઇનસ બી ઉડી જાય. સમજ પડી? હામાહામી ભાગ ચલાવી દીધો, બગરો ઉડી ગયો. બગરો ગુણાકારમાં હતો એટલે સરવાળા માટે તો નહીં ઉઠતે, ગુણાકારમાં છે. ડાબી સાઈડ હું વધ્યું તે બોલો. ડાબી સાઈડ હું વધ્યું? કઈ નહીં વધ્યું ને એટલે 1. 0 ની, હે કઈ નહીં વધ્યું એટલે 1. ને એના બરાબર જમણી સાઈડ શું વધ્યું? 64 ના છેદમાં 44 વત્તા એફ. ચાલો આટલે સુધી તો પહોંચી ગયા. બસ હવે તો તમને ખબર પડવી જોઈએ કે આ નેક્સ્ટ સ્ટેપ શું હશે. એફ શોધવા માટેનું આના પછીનું સ્ટેપ, છેદની બાજુ પલટ. આપણે સમીકરણ વાળા આટલા આપણે ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરી, તેમાં કરતા ને છેદની બાજુ પલટ. છેદ આવે તો છેદની બાજુ પલટ. એમાં છેદ ખાલી જમણી સાઈડ છે. તો 44 વત્તા એફ ને અહીંયા એક હાથે ગુણી કરીએ તો કેટલા? 44 વત્તા એફ ને એક હાથે ગુણીએ તો 44 વત્તા એફ જ, ને એના બરાબર કેટલા? 64. ભાઈ હવે તો કે જ દેવ નેક્સ્ટ સ્ટેપ. એફ બરાબર 44 પેલી સાઈડ, એફ બરાબર 64 ઓછા 44 બાદબાકી એફ બરાબર 20. પતી ગયો દાખલો. ખૂટતી આવૃત્તિનો જવાબ આવ્યો 20. સમજ પડી? જો કોઠો તો બનાવતા આવડી જ જશે, કેમ કે બહુ કોઠા બનાવ્યા. આ સમજ પડી? સૂત્ર લખતા આવડે ને બધાને કે એકવારું લખતા? કિંમત મૂકતા આવડે ને જોઈ જોઈને? પછી અહીંયાથી અહીંયાથી ગણતરી ચાલુ થઈ. મેન આ સ્ટેપ તમને સમજ પડી ગયા હોય તો તમને આ દાખલો આવડી ગયો. ઘરે ગઈને પ્રેક્ટિસ કરજો. પહેલું સ્ટેપ કિંમત મૂક્યા ભાઈ, પહેલું સ્ટેપ બાજુ પલટ. બાજુ પલટમાં જે બાદબાકી થાય તે આમાં અમે ભાગ ચાલે તે ચેક કરવાનું. બીજું સ્ટેપ ચાલે તો ચલાવી દેવાનો, જબરદસ્તી નહીં કરવાની. નહીં ચાલે તો અહીંયા 2 બેઠો ઉડી ગયો. સમજી ગયા ને? એના પછી છેદની બાજુ પલટનું સ્ટેપ આવે. છેદની બાજુ પલટ થઈ જાય પછી તો તમને ખ્યાલ આવી જવો જોઈએ આને ત્યાં લઈ ગઈ એટલે થઈ ગયું એમ. પ્રેક્ટિસ કરજો ઘરે ગઈને. શું કરવાની છે મનીષ? કરશે કે નહીં કરશે? મને લાગતું નથી તારું મોઢું જોઈને કે તું પ્રેક્ટિસ કરતો હોય. મેં મોઢું જોઈને જ કહી દેમ. આ જઈલો નથી જ કરતો, આરામ જ કરે છે ઘરે. ચાલો આગળ વધીએ. મેં તમને થોડીક વાર પહેલા એક વસ્તુ કીધી કે બોર્ડની પરીક્ષામાં 2 આવૃત્તિ ખૂટે તેવા બી દાખલા આવી શકે છે. 1 મિનિટ, આ તો એ જ દાખલો પાછો આવ્યો જોવો. એ જ દાખલો છે ખિસ્સા ભઠ્ઠાનો મધ્ય કહીએ. ખિસ્સા ભઠ્ઠો આવ્યો 18. ખૂટતી આવૃત્તિ શોધો. આગળનો દાખલો ને આમાં ફરક ખૂટે જરાક જોવો એકવાર. જોજો, હે જોઈ લીધી રકમ? હવે આ જો અહીંયા એફ 20 આવેલો ને, તો અહીંયા 20 આપેલા છે જોવારિયા ને અહીંયા એફ આપી દીધો. આ 9 ની જગ્યાએ એફ, એટલે આને કહેવાય રકમ ટ્વિસ્ટ કરી. શું કરી? રકમ ટ્વિસ્ટ કરી. હવે જો અહીંયા 9 છે ને, અહીંયા 9 ની જગ્યાએ એફ લખી દીધો એટલે આનો જવાબ છે 9.
જો આવી રીતના બોર્ડમાં પૂછાય, સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવી રીતના રકમ ટ્વિસ્ટ કરીને પૂછેલો. ભાઈ રકમ ગમે તેમ ટ્વિસ્ટ કરવી એ કરી લઉં, રીત તો એ જ રહે. સમજી ગયા? તો આવી રીતના તમે દાખલાની પ્રેક્ટિસ કરજો. રકમ તમે જાતે જ તમારી જાતે બી કરી શકો. તમે માની લો કે આ 6 ની જગ્યાએ F લઈ લઉં, બની ગઈ રકમ. ઓહ, મને એક નવો દાખલો મળી ગયો ગણવા. આવી રીતના ખુશ થવાનું પહેલા. સમજી ગયા? કોઈ બી દાખલો લેવાનો. હવે માની લેવો, જોજો બીજી એક ટેકનિક આપું, રકમ બનાવવાની ટેકનિક. આ દાખલો છે, આ દાખલામાં 8 ને કાઢી નાખો ને ત્યાં F લખી દો, એટલે રકમ બની ગઈ હેરી. ને x બાર 69.43 એમ પહેલેથી માની લેવાનું કે મધ્યક આપેલો છે. સમજી ગયા? ને નૈતિક આપણી પાસે હવે કેટલા 100-200 દાખલા તો આરામથી થઈ જશે. રકમમાંથી રકમ બનાવવાની. ચાલો, નૈતિક તો પ્રેક્ટિસ કરે, મને વિશ્વાસ છે, એનું મોઢું પર જોઈને લાગે છે. ચાલો આગળ વધીએ ભાઈ. આર પૈતું એના પછી બોર્ડની પરીક્ષામાં 2 આવૃત્તિ ખૂટે તેવા પણ દાખલા આવી શકે છે મધ્યકના, વગર પગ હલાવીએ. કેવા દાખલા આવી શકે છે? 2 આવૃત્તિ ખૂટે તેવા દાખલા. તો આમાં જુઓ, નીચે આપેલા 100 અવલોકનોના આવૃત્તિ વિતરણનો મધ્યક 148 છે. તો ખૂટતી આવૃત્તિઓ F1 અને F2 શોધો. આ પહેલી આવૃત્તિ F1, આ બીજી F2, આ બંને ખૂટે છે, આ બંનેને શોધવાના છે. 2 આવૃત્તિ ખૂટે તેવો દાખલો કે જે તમારી ચોપડીમાં નથી પણ બોર્ડમાં પૂછાશે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાવાના વધારે ચાન્સ, બેઝિક મેથ્સમાં લગભગ નહીં પૂછાય. આ તમને કહી રાખ્યું. ક્લિયર છે બધાને? નવું કંઈ નથી, શરૂઆત એની જે કંઈ બી નવીનતા છે તે છેલ્લે છેલ્લે. રીત બી આપણી ફિક્સ. કઈ? પદ વિચલન. સૌથી પહેલા કોઈ બી દાખલો ચાલુ થાય એટલે આપણી 2 વસ્તુ. પહેલું, વર્ગ હોવા જોઈએ સતત. તો આ વર્ગ તો પહેલેથી સતત જ છે, બરાબર? હું સતત છે, પેલો સતત કઈ બોલો? અસતત છે. અસતત ને સતત બનાવીએ. જોજો હે અહીંયા રિયા, સમય આવી ગયો છે તારો જવાબ આપવાનો. 0 માંથી 0.5 માઇનસ કરીને અહીંયા લખાવો. આગળ અધઃ સીમામાંથી 0.5 માઇનસ, ઉર્ધ્વ સીમામાં 0.5 કરો પ્લસ. આ 49 નું થાય 49.5. ને આગળ 0 માંથી 0.5 માઇનસ કરીએ તો કેટલા થાયલા? હર્યું આ માઇનસ 0.5. એટલે અહીંયા આગળની સંખ્યા છે માઇનસ 0.5. જોયું? વર્ગ માઇનસમાં બી આવે, બરાબર છે? પછી જવાબ આપજે તું, તને કહીશ ત્યારે. ચલો એના પછી કરો આનું. 50 ની આગળ આવે 49.5 થી 99.5. હવે વર્ગ સતત થવા માંડ્યા. આ કોપી જ મારી દેવાનું. 99.5 થી 149.5. ચાલો કોપી કરી દેવાને. 149.5 થી 199.5. 199.5 થી 249.5. 249.5 થી 299.5 ને છેલ્લું 299.5 થી 349.5. ચાલો ભાઈ, આવૃત્તિ જયેશ, આવૃત્તિને શાના વડે દર્શાવાય? એના પછી ત્રીજું ખાનું તો ફિક્સ જ છે. રીત કોઈ બી હોય. કયું? મધ્ય કિંમત xi નું. ચાલો ભાઈ, મધ્ય કિંમત xi. આની મધ્ય કિંમત રિસ્ક ની લેતા, જે તમે મનમાં વિચાર્યું હોય તેને વેરીફાઈ કરજો સૂત્રથી. સરવાળો ભાગ્યા 2. આ બેવનો સરવાળો માઇનસ 0.5 વત્તા 49.5 છેદમાં 2. હવે જુદા ચિહ્ન એટલે બાદબાકી. આ બેની બાદબાકી કેટલી થાય? હે, બાદબાકી લા પાપા. પાછું એમ કહેશે વચ્ચે તો વત્તા છે તો મેં બાદબાકી કેમ કરો? અલા ભાઈ, ચિહ્ન જુદા એટલે બાદબાકી. કેટલી વાર ભણાવે તને? આ બેની બાદબાકી થાય 49 ને છેદમાં 2. 49 ના અડધા 24.5. એટલે અહીંયા મધ્ય કિંમત 24.5. સમજ પડે હે ને? ઓકે. સરવાળો ભાગ્યા 2. અહીંયા તકલીફ આ માઇનસની નિશાનીની છે. આ માઇનસની નિશાની તમને તકલીફ આપી શકે છે. એ તકલીફથી લડતા તમારે શીખવું પડશે. સમજી ગયા? ચાલો આગળ. હવે વર્ગ લંબાઈ પહેલા ચેક કરી લઉં કેટલી કેટલી છે બધાની. આ પહેલું રવા દઉં. ચાલો અત્યારે આ બીજા નહીં બોલો, બાદબાકી. 5 માંથી 5 જાય તો 0. 99 માંથી 49 બાદ કરો ની. 9 માંથી 9 જાય તો 0 ને 9 માંથી 4 જાય તો 5. 50. એ હેતરાજ, ધ્યાન આપ. ખબર નહીં મોઢામાં માવો ભરલો એવી રીતના કેમ મોડું કરે છે? એવું મોડું નહીં કરતો આજ પછી. કરીને એવું કરતો હતો. ચલો આ બાદબાકી 50. વેરી ગુડ.
ચાલો એના પછી કાવ્યા ધ્યાન આપજે, આ બાદબાકી કર. કેટલી? 50. આવું કેવું બોલે છે? આ બધી તાકાત ક્યાં જતી રહી તારી? આ બે ની બાદબાકી 50, આ બે ની બાદબાકી 50. ભાઈ આ બે ની બાદબાકી જોજે, બાદબાકી એ બાદબાકી નથી, સરવાળો છે આ બે માં. આ બે ની બાદબાકી જો સમજ, 49.5 માંથી તો 0.5 ને -0.5 ને માઇનસ કરે તો ઓછા ઓછા વધતા થઈ જાય. એટલે આ બે નો સરવાળો 50. વર્ગ લંબાઈ 50, હની વર્ગ લંબાઈ 50. ચાલ 50 50 ઉમેરવા માંડો. 24 માં 50 ઉમેરો 74.5 ઉમેરો 50 એકો 24.5 એકો 74.5. ટેકનિક સમજ પડી એક? હવે આજ બે બેઠો એ બગડો કરી દેવાનો. 224.5 274.5 324.5. નીલ ધ્યાન છે ને? ચાલો બોર્ડમાં પૂછાયેલો દાખલો એક જ દાખલો બે વાર પૂછાયેલો છે. ચાલો પદ વિચલનની રીત આપણે ફાઇનલ પદ વિચલનની રીત. નેક્સ્ટ ખાનું યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h. ઓમ ધારેલો મધ્યક a xi માંથી કોને a લઈએ? કાંટો f1 ની સામે વાળાને, કાંટો f2 ની સામે વાળાને. એ તમારી ઈચ્છા, પરંતુ બીજા કોઈને નહીં લેતા, તકલીફ વધશે. શું વધશે? ઓછી તકલીફમાં કામ કરવું હોય તો ચાલો આપણે કોને આને લઈ લઈએ 124.5 ને. એ બરાબર 124.5. જો તમારામાંથી કોઈની ઈચ્છા હોય કે સર મારે આને લેવું છે તો વાંધો નથી. ચાલો અહીંયા 2 મીંડા લખી દઉં. આ એની કિંમત 124.5. વર્ગ લંબાઈ h અરે 50. ચાલો બધી વર્ગ લંબાઈ એક સરખી છે. રોહિત ધ્યાન. તો એનો મતલબ અહીંયા લખવાના છે એકરા બગરા, 0 ની ઉપર -1 -2 0 ની નીચે 1 2 3 4. નેક્સ્ટ ખાનું હે રે fi ના છેદમાં ui. fi ui. ચાલો fi નો ને ui નો ગુણાકાર 10 દુ 20, 15 એકા 15, આ 0 હાથે ગુણાકાર 0, 20 એકા 20, 15 દુ. આ બે નો ગુણાકાર f2 ગુણ્યા 3 એટલે 3 દુ 6 f6, એવું નહીં કરી દેતા. આ બે નો ગુણાકાર 3f2. હું લખાય 3f2 જોઈન કરી દેવાનું, સંખ્યા આગળ ચલ પાછળ. 2 ચોક 8. સરવાળો સિગ્મા fi ui. સરવાળામાં અત્યારે આને નહીં લેવાનું. ચાલો પેલા આ બેનો તો કરી દે. 5 ને 2 ને 1 3 -35. હવે આ સરવાળામાં અત્યારે આને નહીં લેતા. ચાલો છેકી જ નાખીએ એટલે દેખાય નહીં. ચાલો આ સરવાળો 8 ને 3 ને 2 5 58. ને પેલા કેટલા હતા અહીંયા? 3f2. તે અહીંયા લખવાના હવે વત્તા 3f2. સમજ પડી? હવે આ બે ની બાદબાકી, આ 3f2 ને નહીં જોતા, પાછું ઢાંકી દઉં. ચાલો બાદબાકી મોટામાંથી નાના બાદ 58 ઓછા 35. 8 માંથી 5 જાય તો 3, 5 માંથી 3 જાય તો 2. ને અહીંયા કેટલું હતું? 3f2. જો નિકટ આ વત્તા 3f2. ચલો સમજ પડી ગઈ? ચલો એના પછી fi વાળી લાઈન નો સરવાળો સિગ્મા fi. ધ્યાન આપજો, રકમમાં આપેલો છે. કેટલા અવલોકન છે? 100. ગૂંચવાતા નહીં. બે આવૃત્તિ ખૂટે, મેં તમને આગળ કીધું, બે આવૃત્તિ ખૂટે તેવા દાખલામાં સરવાળો આપશે જ. તો રકમમાં જે સિગ્મા fi આપેલો છે તે 100, પરંતુ આપણે આપણી રીતે એક સરવાળો કરવો પડે. એટલે આ રકમનો સિગ્મા fi 100 ને આપણે જે સરવાળો કરીએ તે લખવાનો, તે કેટલો તમે કીધો? 62. હવે 62 વત્તા f1 વત્તા f2 આવું લખવું પડે. આ બે બી સરવાળામાં કહેવાય ને, f1 અને f2. આગળના દાખલામાં કેવું વત્તા f લખેલું, એવી રીતના અહીંયા વત્તા f1 ને વત્તા f2. ક્લિયર? અન્ડરસ્ટુડ? મોહિત સમજ પડતી છે ને? ચાલો એના પછીનું સ્ટેપ ઓમ. પછી અહીં x બાર કેટલો છે? મધ્યક x બાર આર્યો 148. x બાર નું સૂત્ર મૂકી દો. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi. કિંમતો મૂકીએ. x બાર હે રે x બાર એ 124.5 વત્તા
સિગ્મા એફઆઈ યુઆઈ 23 + 3F2 છેદમાં સિગ્મા એફઆઈ. જોજો આ 100 લઈએ કે એની નીચે વાળું, જે જે તમને હેલ્લું પડે તે લેવાનું. 100. એક મિનિટ, પેલો 62 બોલો બેટા, 62 નથી, આ છે હે તો કોણ હતો એ? ઓકે વેરી ગુડ, નેટિકે સ્વીકારી લીધું, નીલે બી સ્વીકારી લીધું, શાબાશ. તો હમણાં તો તું હાથ ઊંચો કર્યો. કોણ હતું? એમ કે મેં એમ કરતો હતો. ચાલ હવે તું છે જ, હવે ને અમે માની લીધું તું છે જ. હવે જો આ 62 નથી હે, આ છે 62 + F1 + F2. સમજ પડી વાતમાં? જે શોર્ટમાં જે રકમમાં આપ્યું હોય ને તે જ મૂકજો અહીંયા ગણતરીમાં, એટલે તમારી મહેનત ઓછી. સિગ્મા એફઆઈ 100 આર્યુ આ મૂકી દે હો ને 62 + F1 + F2 તો બી જવાબ આવે, પણ તકલીફ વધી જાય. h વર્ગ લંબાઈ h 50. ચાલો ભાઈ, મસ્ત એક સાદુરૂપ થાય છે અહીંયા. બોલો બોલો જલ્દી. આ મીંડું ઉડાડીએ ને 5 દુ 10. ચાલો એના પછીનું સ્ટેપ કીધેલું જ છે મેં, બાજુ પલટ. આ 148 બેઠા. ચાલો આને આ સાઈડ લાવીએ તો -124.5 બરાબર. ચાલો હવે હવે આ વત્તાનું કઈ કામ રહ્યું નહીં, એટલે એને લખતા નહીં, બાકીનું બેઠું. 23 + 3F2 છેદમાં 2. અન્ડરસ્ટુડ? ગુંજન? બાદબાકી. ચાલો બાદબાકી. અહીંયા 0.0 લઈ લેવાના, 10 માંથી 5 જાય તો 5, 8 ની ઉપર 7, 7 માંથી 4 જાય તો 3, ને 14 માંથી 12 જાય તો 2, 23.5. બાદબાકી કેટલી આવશે? 23.5. આ બેઠું. ચાલો આ જમણી સાઈડ કઈ થાય ખરું? હવે હમાહમી ભાગ ચલાવવા માટે કોઈ છે નહીં. અહીંયા પેલું કેવું 50 ઉડી ગયા પૈટું. આગળના દાખલામાં તા બગડો રહી ગયેલો એટલે હમાહમી ભાગ ચલાવેલો. અહીંયા 50 ઉડી ગયા. હવે હમાહમી ભાગ ચલાવવા કોઈ છે નહીં. છેદ આવે તો છેદની બાજુ પલટ. ચલો બગડો આ સાઈડ. 23.5 ના ડબલ, 23 ના ડબલ 46, 23.5 ના ડબલ 47, 23.5, 23 ના ડબલ 46, તો 23.5 ના ડબલ 47. સમજ પડે? આ ગુણાકાર થયો 47 ને એના બરાબર અમે જે છે તે બેઠું 23 + 3F2. આપણે શોધવાનું છે F2. આપણે શોધવાનું છે F2. ચાલો બાજુ પલટનું કામ આગળ વધારો. કોની બાજુ પલટ? તો આ 23 ને આ સાઈડ. 47 - 23 બરાબર 3F2. તમને સમીકરણ વાળું ચેપ્ટર આગળથી સમીકરણ વાળા બેઝિકમાં એટલા માટે કરાવેલું કે તમે આજે જવાબ આપી શકો. કઈ બોલતા નથી, મરેલાની જેમ બોલતા છે. 47 - 23 બરાબર 3F2. ચાલો બોલો F2 હોધવા. હવે શું કરું? આ 3 નું 3 જાય છેદમાં, માટે 24 ના છેદમાં 3 બરાબર F2. ચલાવો ભાગ. 3 × 8 = 24 આવી ગયો. F2 બરાબર 8. આ દાખલાએ ખરી મહેનત કરાવી હે ને, આમાં મહેનત વધારે હતી. હજી F1 બાકી છે, દાખલો બાકી છે. F1 કેવી રીતના શોધીએ? F1 શોધાશે આ સિગ્મા એફઆઈ પરથી. આ સિગ્મા એફઆઈ દેખાય બેવ, આ બેવને સરખાવો. બેવ સિગ્મા એફઆઈ ને સરખાવો. હવે ઉપર છે 100, તો 100 બરાબર નીચે કેટલા છે? 62 + F1 + F2. 100 બેઠા, 62 બેઠા, F1 બેઠો, F2 ની કિંમત આ મૂકી દેવામાં 8, એટલે અહીંયા +8. 100 બેઠા, 62 + 8 70, ના +F1 ને બેઠું. બાજુ પલટ. 100 - 70 બરાબર F1. બાદબાકી F1 બરાબર 30 પૈટું. F1 અને F2 બે આવી ગયા. જોયું? બોર્ડમાં આવા દાખલા આવે છે. આ દાખલો જે સમયે બોર્ડમાં પૂછાયેલો 2 વાર, ત્યારે બેઝિક સ્ટાન્ડર્ડ નહીં હતું. બરાબર? આ દાખલાનું લેવલ વધારે કહેવાય. બેઝિકમાં પૂછાવાના ચાન્સ બહુ ઓછા છે, લગભગ નહીં જ પૂછાશે. સ્ટાન્ડર્ડમાં કઈ કહેવાય નહીં, પૂછાઈ જાય. પ્રેક્ટિસ કરજો. જેનું બી સ્ટાન્ડર્ડ છે તે વ્યવસ્થિત, 2 આવૃત્તિ ખૂટે તેવા દાખલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. કેવી પ્રેક્ટિસ? વ્યવસ્થિત, વધારે પ્રેક્ટિસ. ચાલો, કોઈને કઈ તકલીફ સમજ પડી આ 2 દાખલામાં? ચાલો હવે તમારામાંથી કોઈ એમ વિચારતો હતો કે સર
બધા જ દાખલા અહીંયા કરાવી દીધા, લેસન તો કઈ આપ્યું નહીં. આર યુ લેસન? એ ઉભા રહેજો, આ પાછો કેમ આવ્યો? છોડો એને. આર યુ લેસન? લેસન આવી ગયું. પ્રેક્ટિસ, તમે તો કહેતા હતા સર મારે 25 વાર પ્રેક્ટિસ કરવી છે એક એક દાખલાની. એક ને એક દાખલાની હું પ્રેક્ટિસ કરવાની, આપું ને બીજા દાખલા, મજા આવે. ખોટી આવૃત્તિ, એને એફ લખવાનું, અહીંયા F1 ને F2. આ ડેશ એટલે ખોટી આવૃત્તિ, ડેશ દેખાય નામ આપી દેજો. હવે જો પેલા હેતરાજસિંહ ને એવો વિચાર આવ્યો, સર મારે નામ બીજું આપવું હોય તો? કઈ વાંધો નહીં ભાઈ, હું નામ આપું છું? એક્સ ને વાય ચાલે. પછી આ હેરી ને નામ જોઈએ છે એ ને બી, ડોરે. ચાલો અહીંયા જવાબ, જવાબ વેરીફાઈ કરજો, પાટિયા બેહારવાના નહીં. ખબર છે ને, અનુભવ છે જ તમને, પાટિયા બેહારે તો કેવા પકડાઈ જાય, હે ને? છે ને અનુભવ? ચાલો કેટલા દાખલા હે? 9, 12, 18, 20, પૈટું બસ 20 દાખલા છે. 20 જ છે, વધારે નથી. એક દાખલાની 10 મિનિટ, 20 દાખલાની 200 મિનિટ, એટલે કેટલા કલાક થયા? 60 ભાગ્યા 200, 6 દુ 12, 6 ટાલી 18, 3.5 કલાકમાં થઈ જશે. કેટલા કલાકનું લેસન છે? 3.5 કલાક. સમજી ગયા? 2 દિવસ, આજે બુધવાર ને, ચાલો ભાઈ આવતા સોમવાર સુધીનો ટાઈમ. એ એકવાર કહી દીધું આવતો સોમવાર એટલે આવતો સોમવાર, બસ. હવે મારા મોઢામાંથી એકવાર ટી નીકળી ગયું છે એટલે એ ફરી નહીં શકે, વાત પતી ગઈ. સમજી ગયા? હા શું છે? પેલા કયા? એલા કયા? અરે પેલું ચેપ્ટર, એ તું ટેન્શન નહીં લે, પછી તું આનું ટેન્શન લે હવે. હા છોડ દેજો પાના. ચાલો ભાઈ, હવે આપણે લેક્ચર આવશે સોમવારે. આવતીકાલે લેક્ચર વિજ્ઞાન, પછી બીજું કયું નહીં ચાલે? ઇંગ્લિશ. ઇંગ્લિશ, વિજ્ઞાન ને ગુજરાતી, આ કઈ રાખું તમને, ચોપડા લાવવાની સમજ પડે. અને જો એક વસ્તુ છે, આ લેસન એ મજાક નથી, કરવાનું છે, પ્રેક્ટિસ માટે છે. ચેપ્ટર અગત્યનું છે. આ 20 દાખલાની જો પ્રેક્ટિસ થઈ જાય એટલે સમજો કે તમારું કેટલું સારું લેવલ બને. સમજી ગયા? 3.5 કલાક, વધારેમાં વધારે 4 કલાક, આ 4 કલાક આપવા પર હે લેસન કરવા. બધાએ પોતાની જાતે લેસન કરવાનું છે. જવાબ નહીં આવે તે પોસાહે, કોપી પેસ્ટ નહીં પોસાહે. સમજી ગયા? ચોપડીના દાખલાની બી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. લેસન કરવાનું છે. સાંભળે છે પછાડી આયુષી? નથી સાંભળતી ને? હા કે ના, કઈ બોલે જ નહીં ને. હા સર નથી સાંભળતી એમ કહી દે. ચાલ ચાલો ભાઈ, સોમવારે મહિલા.